શિક્ષક મારે નહીં અને ભણાવે નહીં તેવો પીજીવીસીએલમાં સર્જાયો તાલ. પીજીવીસીએલની બેદરકારી ક્યારેક નોતરશે જીવલેણ અકસ્માત. ભુજના ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલ ભુજ નગરપાલિકાની રોડ લાઇટ માટેનું મીટર આવેલ છે, જેમાં કનેક્શનના ખુલ્લા વીજ વાયર તેમજ કટઆઉટ આપેલ છે, જેનો ઉપરી અધિકારી વ્યાસ સાહેબને જાણ કરાતા માસ્ટર મારે નહીં તેમજ ભણાવે નહીં તેવો તાલ સર્જાય છે. સાહેબ ફોન કરી અને નીચેના અધિકારીનું ધ્યાન દોરે, છતાં તે અધિકારી નગરપાલિકાની મેટર સમજી અને કોઈ જ પગલાં ન લે તે એક દુઃખદ બાબત કહેવાય. હકીકતમાં વીજ કનેક્શન આપતી વખતે ખુલ્લા વાયર કે કટઆઉટમાં પેટી નાખવી ફરજિયાત છે, જેની જગ્યાએ થાંભલા ઉપર નિયમ વિરુદ્ધ કટઆઉટ બાંધેલ છે, જે નીચા હોય ઢોરઢાંખર તેમજ બાળકો અકસ્માતનો ભોગ બને તેવી શક્યતાઓ રહેલી છે. તો આ બાબતે વહેલી તકે રિપેરિંગ કરવું જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે. વીજળી મૂળભૂત રીતે ખુલ્લા વાયરોથી જ વહન થાય છે, જેને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ભાષામાં બેર કંડક્ટર કહેવાય છે. બે થાંભલાની વચ્ચે આજ દિવસ સુધી બેર કંડક્ટરથી જ વીજળીનું વહન કરવામાં આવતું હતું. નવી ટેકનોલોજી જ્યારે અમલમાં આવી છે ત્યારે એરિયલ બંચ કંડક્ટર એટલે કે તમે જેને તમારી ભાષામાં ચોટલા કેબલ કહો છો, એવી ટેકનોલોજીની મદદથી જે વિસ્તારમાં જગ્યા ઓછી છે, ખાંચાખૂંચી છે, અથવા તો એવી પરિસ્થિતિ છે કે જ્યાં ખુલ્લા વાયરો સામાન્ય પ્રજા માટે જોખમી છે, ત્યાં લાયસન્સી તરીકે આ પ્રકારના કંડક્ટર અમે નાખીએ છીએ. એક ગામથી બીજે ગામ જ્યારે વીજળી લઈ જવી હોય, જેનું અંતર વધારે છે, જેમાં વીજળીને લઈ જવાનું ક્વોન્ટમ એટલે કે માત્રા પણ એટલી વધારે છે, ત્યારે લાયસન્સી તરીકે અમને માત્ર એ ખુલ્લા જ વાયરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવાનું પરવડે છે. ઘણા બધા બીજી આપની એક વાત સમજી ગયો કે જ્યારે ગામની અંદર એવા ખુલ્લા વાયરો હોય છે, જેમાં વીજળીના જોડાણો આપવામાં આવેલા હોય છે, સાંધા હોય છે, આ બધી વસ્તુઓ સર્વવિદિત છે કે છે, પણ એની અંદર પણ અમારો એક નમ્ર પ્રયાસ રહેલો છે કે જે તે ટ્રાન્સફોર્મર અથવા તો જે તે ફીડર છે એની અંદર જે આવે છે એમાં બને ત્યાં સુધી એક થાંભલાની વચ્ચે, જેને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્પાન કહીએ છીએ, એમાં 2 થી વધારે સાંધા ન હોય અને ખુલ્લી જગ્યા જે છે ત્યાં એલટીમાં એના ઉપર કોઈ નહીં ને કોઈ પ્રકારનું ઇન્સ્યુલેશન લગાડીએ એવી અમારી સૈદ્ધાંતિક રીતે એની મંજૂરી છે. પણ જે વર્કફોર્સ અને જે માત્રા છે એને જોતા આટલું અત્યારના હાલ પૂરતું પ્રેક્ટિકલી કરવું સંભવ નથી, પણ આ કરવા માટેના પ્રયત્નો નિઃશંક રીતે કરવામાં આવે છે.